સૌથી પહેલા મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો. હારે શું એ વાતને કોક તો જો જમોનો ઝુકાવું જગ બતાવું જીતે તુહારે શું એ વાતને પછી જો જમો જગ બતાવું જીતે. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે અને એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ એકદમ આસાનીથી. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે. તો તમારે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે પ્રોજેક્ટ એડ થતો નથી. તો પ્રોજેક્ટ એડ ના થાય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જેને જોઈ લેજો. તો પણ ના થાય તો શું કરવાનું છે, તમારે XML ફાઇલની લિંક મેં તમને આપેલી છે. તો XMLની ફાઇલ જે છે મિત્રો એ તમારે ડાઉનલોડ થઈ જશે અને એ એડ પણ થઈ જશે બરાબર. તો XMLની ફાઇલ તમે ડાઉનલોડ કરી દેજો બરાબર, એટલે પ્રોજેક્ટ બંને તમારા આવી જશે અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર બરાબર. તો એ કરી દેવાનું છે અને પછી એડ થઈ જાય પછી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ટેક્સ જોવા મળશે બરાબર, જેની અંદર તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગના જે ટેક્સ છે મિત્રો એની અંદર તો ઓલરેડી ઇફેક્ટ નાખેલી છે બરાબર. તમારે શું કરવાનું છે તમને માહિતી અહીંયા આપી દો બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં તો જ્યાંથી ફોટો સ્ટાર્ટ થાય ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ બરાબર. આ ફોટો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી તમારે અહીંયા શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે લાઈને અહીંયા મૂકી દેવાનું છે આ રીતે. એટલે ફોટો તમારો આ રીતે અહીંયા સેટ થઈ જશે. ફોટાની અંદર કલર ગ્રેડિંગ પણ ઓટોમેટિક આ રીતે થઈ જશે બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે બરાબર. જોઈ શકો છો તમે આ રીતે થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફરીથી તમારે અહીંયા ફોટોનો સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન થઈ અહીંયાથી તમારે એક ઓવરલે વિડીયો એડ કરવાનો છે બરાબર. એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ઓવરલે વિડીયો બરાબર. આપણે તમને એ વિડીયો ત્યાં આપી દઈશું બરાબર. તો આ વિડીયો તમારે એડ કરવાનો છે. વિડીયોને પર ક્લિક કરી તમારે અહીંયા રોટેશનવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે બરાબર, આ રીતે બરાબર. પછી શું કરવાનું છે, ઉપર 3 ટક પર ક્લિક કરી ફિલ્ડ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે. પછી અહીંયા સાઈડમાં બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટીવાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયા લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. સ્ક્રીન કરશો એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે બરાબર. તમારે આની સ્પીડ વધારવી હોય તો તમારે અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી ઓને કટ કરી દેવાનું છે બરાબર. એટલે સ્પીડ આની વધી જશે આ રીતે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ રીતે આપણે સેટ અહીંયા થઈ ગયું છે. હવે વાત કરીએ ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની. તો એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. ટેક્સ ઇફેક્ટ આપણે જે પ્રોજેક્ટ મેં તમને આપે છે એને તમારે ઓપન કરવાનો છે. એની અંદર તમને આ રીતે ટેક્સ જોવા મળશે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટક પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી જવાનું છે અને પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને એ તમારે ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ સ્ટાર્ટિંગમાં તમારે કંઈ નથી કરવાનું. પછી આપણે જે ટેક્સ એડ કરે છે મિત્રો બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. એમાં પણ ઇમોજીમાં પણ તમારે આ સેમ ઇફેક્ટ લગાવવાની છે બરાબર. તો ઇમોજીમાં પણ લગાવી દેવાનું છે. આગળના ટેક્સમાં પણ તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે. તમને અહીંયા ઇફેક્ટ નાખીને વિડીયો બતાવો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારો અહીંયા શો થશે બરાબર, આ રીતે. તો મિત્રો આ રીતે તમારે ઇફેક્ટ લગાવી દેવાની છે બરાબર. એટલે બધા ટેક્સની અંદર ઇફેક્ટ લગાવી દેશો એટલે તમારું વિડીયો બનીને રેડી થઈ જશે બરાબર. તો તમારે એટલું કરી દેવાનું છે. પછી વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.